પાનબાઈ એ વીજળી ના ચમકારે એ મોતીડા પરો પાનબાઈ. લે એલા તો જમીને ઘણી વાઈ નાખી છે અને કરવાનું ઈચ્છું મારે તો. અને એમાં અધૂરામ પૂરું મેં તો આટલું રાયડું વાવ્યું છે, એમાં પાછું ખાતરની તો એટલી તંગી છે ને તે ખાતર જ મળતું નહીં. આ જોજો લે આ રાયડું, આ ભેગો રાયડું કર્યું, અમે ખાતર વગર હુકાઈ ગયું, હુકાઈ કરવાનું ઈચ્છું મારે હવે. એટલે આ તાણે પેલા હવે જોવા જવા દે મને એરંડા જેટલા વેણ્યા છે, હવારનો આવ્યો છે કે વેણ્યા છે કે નહીં વેણ્યા. એ અચાનક અંધારા તાશે રે. એટલે તું ગીત ગાવા આવ્યો છે કે એરંડા વેણવા આવ્યો છે એ તો કે પેલા. તો આ શું કરું, દેખાતું નહીં લે. એટલે તું પણ હવારનો આવ્યો છે એ કે મારી વેણી છે એમ કે છે. એટલે આગળ સાઈડ વિકાયડામાં એકલો વેણી રહ્યો, એકે માલ કપાઈ છે. વાત કરે છે બસ ટાઈટ થઈને ફરવું છે આખો દાડો ગોમમાં. એમ નહીં હોય, તું ભજન ગાવા ઢૂચો છે પણ એ કે માલથી વેણી નહીં ચી બાજ નાસી બતાવજો મને ખાલી હેડીએ. તો આ કામ કરો બધું કોઈ દેખાતું જ નહીં ને તમને. પણ ત્યાં દાડેથી કર્યું એમ તો કે તો આ એકલા આયડા કણે આ કણે વેણ્યા બધા રાયડા વેણ્યા એકલા એરંડા. વાત કરે છે એકે માલ કપાઈ છે. બસ ટાઈટ થઈને આ ગોમમાં આ જ્યાં આ આયા આ જ્યાં આ આયા બસ. એટલે પણ તારે ખાવા નહીં શું તો એમ કે છે. અરે પણ ખાવા તો ખાવા તમારે શું તું. વાત કરે છે તો કોઈ નહીં આ પડ્યું ભાઈ, આપણે તો જેવું કે હરુપાનું કામ કરવું છે કો કેમ હરુપાનું એટલે રેડી ખો એના કરતા હું કામ ઘણું કરું છું. રેડી નહીં કરતો એમ નહીં. તું ત્યાં દાડે કામ કરી ઊંધો પડ્યું તો કે હા તો પણ તો હવે કરજો પૂરું આ કામ બધું પડ્યું ખેતરનું. રેડી હવે કોણ કરે હું જોઉં છું. રેડી અને ચો જાય તું હું કામ ના કરતો હોય ને તો આ બધું કામ કરજો પૂરું. હવે હું જોઉં છું. રેડી કે કોણ કામ કરે છે કોણ નહીં કરતું. હું તો ખો એના કરતા કામ ઘણું કરું છું, તમે નહીં કરતા એમ કહો. આ પડ્યું રેડી હું તો હા તું લઈ લે હેડ્યો હજી. હું તો હે ચુકંદી લેખાઈને જાઉં છું, મજા કરી સુખવંતી અમે બે ત્રણ બેસે વાતો કરશે બધું રેડી જશે મારે તો. અલ્યા હવે લેખે ને કોઈ ખાવા નહીં આલે અને આ કોમ ધંધો કરો આમ તમને કહું આમ. તમારા કરતા તો લાખ કરતા લેખે હારા છે. અલ્યા ઘરના હારા કે બહારના હારા. આપડા અત્યારે તો બાર ને હારા રેડી આલ્યો આખા દાડા નો કામ કરું છું. એટલે હજી પોણી નહીં પીધો, શાહ નહીં પીધો અને તે પાછા કે એટલે ભજન ગાવા છે તું કામ કરવા છે. અલ્યા પણ તું ભજન ગાય બીજું શું કહું કે તારમો. એટલે પણ તો હું મારું કામ તો કરું કે નહીં કરતો યાર. શું કામ કર્યું. એટલે તો આયડા કને વેણે ખબર રે વેણાતી એટલે પેલો રાયડા પોણી મારે વાળવાનું, ઢોરાનું મારા કરવાનું, શેતરનું મારા કરવાનું, પદનું ઘરનું હોય તો મારા કરવાનું. તો પાછું મારામાં ટાઈટ પડતા હોય આખો દાડો. અલ્યા તું એકલો ઊંધું કરી મારે છે એમ ને. એ કશું નહીં આ પડ્યું મારે જેવું હરુપાનું વાત કર. અમે ખાય ના કરવા અમે એટલે મજૂરી કરે ગમે ખાવા તો મળી રહે. ચમ નહીં મળી રહે યાર. અને આપણો લેખાઈને અમારે કામ કરવાની કોઈ જરૂર નહીં રેડી. લેખાઈને મારા ભાઈબંધ જે ખાય છે ચુકનથી મજા કરે છે બે ત્રણ બે છે. મને તો એ છે ને ઓઢાના પાછળ લેખાય સમજ્યા. એ તો જેવા પાથરે હું જોઉં છું. હા તો જોઈ લેજો આપણે મારી વાત અને જાવું જાજે હોય ને પાછો ના આવતો હા તો નહીં આવે નહીં આવે રેડી. તને જેવા ખબર આવી છે ને હવે હું જોઉં હા તો છું. નહીં આવે તાર ખેતરનું કામ કરતો પડતો રેડી આ પડી તો બધી. કરશે અમે હવે. હા એમ પાછું એ તો હું જોઉં છું હવે કેવું કામ કરીને ઊંધા પડો તમે. હો કરતો પડો કામ. આ એક બાજુ મારું છે ટાઢા આવી જાય ઢોરા દાસી થઈ છે. શું કરવાનું હવે આટલે નેટ બધો ને પાછો શાંતિ થઈ જાય. આ ફુરકીરાજ હા છે બાજુ હેડ્યા એટલે હું ગોમાં જતો હતો. તો આ થોડે નેટ બોધાઈ જાય ને રે આ ઢોરાનો થોડો ઓછ કરવો છે. એટલે પણ નેટ બધાને તમે કોસાય કોને. તમને ચમ ફુરકીરાજ એટલે પણ હું તો મારા ઘરે કામ નહીં કરતો ને તમારી એમ કામ કરવા આવું. ચમ ઘરે કામ નહીં કરતા ને મારી એ કામ એટલે વળે અમે શું એવો ગુનો કર્યા કે મારી એ ના કરો. એટલે હું તો કોઈ દાડો ઘરે કામ નહીં કરતો. આપણે તો નાઈ ધોઈને ખાલી ગોમ જ ફરવાનું. ઓહો હવે નાઈ ધોઈને ફર્યા આને થોડા દાડા વળે કામ તો કરવું પડે કે આ ના તો વળી ઘરનું છે ટોપું કરાવો છો વળી એમાં જ બીજી વાત છે કો. ના ના હું તો કોઈ દાડો કામ જ નહીં કરવાનું. નાઈ ને આપણે ગોમ માં જઈને બેહવાનું. લ્યો કો શું કરવાનું કો. ઓય તો લગી ટોપું કીધું એમાં આ તો રીસે બળ્યા કો. એટલે પણ ટોપાની તો તમારી શું વાત જ કરું. તમારે અહીંયા તો કોઈ મહેમાન ના આવે. ઓહો જો કે જો તમારી આઈને ઊંધા પડતા હોય એમ. તમે તો કોઈક મહેમાન આવે તો કેટલું ટોપો કરાવો છો. કશું નહીં તો વળી આ થોડું ઘણું તમે નિહારે આવે કોઈ મહેમાન હોય તો ટોપું તો કરાવવું પડે કે તાર. એટલે પણ મહેમાન ટોપો ના કરાવાય. પણ એ છે આપણે ઉથમમાં ઘાલવા છે એને. એટલે પણ કોઈક મહેમાન આવે તો સા પાણી રોટલા ખવડાવાય. તમે તો ડાયરેક્ટ સાર વઢાવો ને એવું બધું કોમ કરાવો છો. હવે અમારી કાપવાની રહેવા જો તમારા ઘરે કોઈ દાડા કૂતરું રોટલાની આશા કરે છે. એટલે આ દાડી બે રોટલા ઘડીને નાખું છું. હોય તો અમે જોયું છે તમારા ભાગનું તમે નેટ નેટ કરો છો એ તમે જોણા છો. એ તો અમે તમે જોવા ચાર આયા અમારી અહીંયા. એ તો અમે હારો તમે જોડો હારો અમે હવે તો બોધી નાખશે રો. મારા છે જો કે આ હમણાં જે મારા અહીંયા પોટલા ઉપાડવા આવતા હતા ને લગી ટેકામાં આવે એમાં તો મારા છે કે અમે તો જે લુગડો ડાઘ ના પડવા છે. શું કરવાનું કહો. લે ગઈ ઓહો લે ગઈ આયો રે
મારો હગો આયો રે જોને આયો રે મારો કોનોજી આયો રે મારો હગો મારા ઘેર આયો રે આવરા રોમ ઘણા દાડા ભૂલા પડ્યા એટલે વાતો જાજો આ તો મારા ભાઈબંધ ની યાદ આવી ગઈ મૂકો આ તો લેખાઈ ની યાદ આવું જ છે હું તો ચાર ના તમને અભારતો તો હું કીધું કોને આ વર્ષે તો તાજા જ નહીં કોણ એટલે આ ટેલિફોન તો બોલ્યો આર્યો પણ આ કરું નંબર તમારો છે તો મારી જોડે કો શું કરવાનું કો તાણે પછી શું ફોડવાનો ફોન હે લેખાઈ ખૂબ સારું કર્યો તમે આવી ગયા હે હા આ મુવાન તમે એક ગીત ગાયું તો હું એક ગો પડું તો ગઈ નાખો ગીરો હે હા गिरीश का गाना सुनेगा ગિરીશ गिरीश का गाना ગિરીશ ચિયો પેલો ટ્રેક્ટર માં ફોડવાનો આવે ગિરીશ તમે હડતો એક તો મને તો ફૂગલા જેટલું ખવડાવતો હડતું ઓહો હા તો તમે ઘરેથી પૂછ્યા આયા એમ ને એટલે ઘરેથી જો પાણી પીવા નહીં રે બોલો એવું એમ આ તો એવો મનમાં એમ થઈ જાય ને હરખ થઈ જાય ને હા આ તો ગમે એમ તો કોઈ અંધારું થાય કે ગમે સાધન મળે કે ના મળે હેડતો જાવ આ 3 કિલોમીટર તો હેડતો આવતો રહ્યો પણ એક વાત કહું હા તમે આયા ને જે હા. એટલો તમને હરખ નહીં ને એનાથી વધારે હરખ તો મને છે એટલે એ તો મને ખબર હતી ખાલે મારો ભાઈબંધ ખાલે મને ફાડી જાય ને તો એને હરખ નો પાર જ ના રે બોલો મારો તો હરખ તો સલકાઈ જાય રો કોણ હડતો એક દિન ઘરે તમે આયા ને હા. તો મારે આમ તો શાંતિ થઈ જવાની છે કોણ હમણાં તો તમને કહું તમારે પાસે જ રહેવું છે હા અને તમે જેટલા દાડા ભાગ ને એટલા દાડા મારા અહીંયા રહો અને પાછું અમે છે ને ઘરના તો હું કઈ ના હું લેખાઈ ને જવરો છું હા. રહેવું છે મહિનો 2 મહિનો કીધું આવું અને તમે તાર ચિંતા ના કરો મારા ઘરે રહો હું તમને કોઈ દાડો હળીના બે કરવાના નહીં ગુબારી બેન એટલે એ તો તમે હડતો એકદમ હાડતો મારે તો ભૂખલાજી છે રાજી થઈ ગયો ભાઈ હું તો મને હરક નો પાર જ નહીં એટલે લગભગ 3-4 વર્ષ તમારું મોટું જોઈ એવું ગયું એમ? તાણે હગો મારા ઘરે આવીને હરખાઈ ગયા છે અને હું હગાને જોઈને હરખાઈ ગયો છું તમે જો હવે હોય એની ચીવી દશા આવે છે મોરે એને આ તો હગો હોય ને તો આ લેખાઈ ગયો એટલે હગો ને આ તો મારો ભાઈબંધ કરતે વધારે થયો હે આવા તો હગો ભાઈ ના હોય લ્યો આવતા પહેલા શું કીધું તમે તાર હાળી ના ભાજી 2 કટકા કરવાના નહીં અને હે ચુસવંદી રહો તમે તાર લ્યો હે એટલે આવો ભાઈબંધ જે મળે એટલે આવો હગો તોય ના મળે તો હમણાં તરત હમણાં સોખા ઘીનો શીરો કરી હમણાં તરત ખવારવાનો છે બોલો હે લેખાઈ ને તો મજા દો ઓહો ટોરો ને બોરા બધું ખૂબ છે ભાઈ. પાણી પીવો એકદમ તો એ લેખાઈ પાણી પીરો એકદમ તમારે તો મજા છે ભાઈ લીલા લેર છે કોણ તાણે શાંતિ સારું ભાઈ અરે હવે પૂછી કહું છું હા? એક દાડે આપણે ફર્સ્ટ ક્લાસ આખા દૂધની ચા મેલવાની છે સા નહીં હા. એક દાડે આપણે થોડી સાર વાટી નાખવાની બરાબર અને પછી શાંતિથી બે ચમ સાર આ ઢોરો ચારના બોલ કરે રે તો પાથરો સાટ ના છે અને પછી શાંતિથી બે આપણે બે આ તમે ઉપરાવા આવશો પણ એકદમ સાથે મેલા પડો તમે યાર પણ વળી પાથરો તમે કરો અને પાથરો હું કરું કેટલી વાર થાકો હું લોટો મેલતા આવું એટલે કોઈ સમજણ ના પડ્યું એમાં એ લેખાઈ તમને જ્યાં લે રે સાહેબ ઉપાડવા જવાની છે કે દેડો ઉપાડવા જવાની છે ચમડી પડી છે સાહેબ સાહેબ તો હડો ને આપણે આવા તરત બચડું થઈ ગયું એટલે ભલા મને તમને કોઈ ઉપડાવવા નહીં આવતું આટલા હે ઉપડાવવા કોઈ આવતું નહીં તમને હું ગામમાં એટલું બધું બગાડીને બેઠો ને મારી ઠાઠડી ઉપડાવવા કોઈ આવે એમ નહીં કહો એટલે શું ભલા મને મસ્કરી કરો લ્યા એમાં શાની મસ્કરી વળી આ રીન આટલી જ મકાઈ છે ઓહ એટલે આટલું ઉપડાવવાનું હતું આ તો આપણું નહીં તો આ તો બીજા ભાઈનું એક રાશિ છે ચીર્યું હા. ઈયરનું છે આપણે ખાલી પેલા ઉધી વાટી નાખવાનું છે હારે તો વાટી હડો હું બેઠો છું મેં આ બે દાંતડા છે જો કે એક તો હું આ જ રાખું છું પકડો લ્યો એટલે કઈ પણ મારે તો મને એક વાત કરવી છે આ શું હવે આપણે આશી રાત બેસીને વાત જ કરવાની છે રાત ક્યાં બાની શકો પણ વાત તો પહેલા કીધું વાત કરી પડે તો સારું હતું શાંતિથી પાછ વાત કરો એકદમ આ કોમ બીજું પરવા રાખ નહીં પછી બેઠા બેઠા વાતો કરો આટલી જ કરે વાઢવાની છે ને આટલી જ વાળવાની છે કોણ કે મકાઈ તો તમારે હારે જીવો ભાઈ લે હે હા તમે આટલી વાટો હું પેલો ભૂંડ આવ્યો તો કાઢી બરો. પણ આ એ વગાડ છે તમે મહેમાન કેવરો સમજ્યા કે નહીં ના હું તો આગળ ક્ષેત્રમાં હું સુઈ રહ્યું છું અમારે તો તમે ખાલી આ બે પાથરા પાડો હું આવ્યો તરત હો. એટલે પણ હું આવું હે. પછી આપણે આવીને વાટા કહું છું હે પણ આપણો તો ખરે કે ચમ મારો ઓમ થાય છે મારે તો ઘરે એમ ને ઓમ ને એમ છે બધું હારી
ઘરે આનું આ કામ હતું ને ઓય આયા તો આનું આ કામ છે લ્યો પણ હાસું આ તો હાસું હાલ તો શું એકલવા ખરી ગઈ એટલે છે ને ઘરે આ મન કામ ના કરાવે લે કે કોઈ દાડો હે ભતો ને મકા આટલી વાર તો વાર છે પિતા હે ફટાફટ વાઈટ નાખો લે કે હટજો મારા પાછો હાથે દુખાય છે હમણાં પડે તો કે હાથ આવજો આખો ચારો વાઢરે પડશે કે લેખા ચમડી જાય મને તો ખબર જ નહીં બોલો પણ મને લાગે છે એને ખબર છે કે મને પેલો સેવાનો શીરો ખબર ભાવે છે ને નક્કી સેવું લેવા જાય છે બોલો એને ખબર કોનાજી અલા ચા હેડ્યા જો છો એટલે તમે હમણાં પાછા નથી આ ફોન કાઢવા ગયો તો આખો ચારો વાટ નાખ્યો રોગરો નતા આયા રોજડા આવ્યો તો કાઢી ના છે ગુબરી શેમમાં એટલે મોડું કો તમે દુકાને પેલી સેવું લેવા જાય શીરો કરવાની ઈ તો બધું લાવે છે અને પાથરા ઉપાડી લાયા રહ્યો તો એ તો પણ હવે મૂકો તમે આજ પાછ લાવો છો તમે નહીં લાવવા આવે એટલે હાડો તમારે વળી બધું છે કોમ ભણાવવાનું વળી તમે એમ કહો કે મારો જે હગો કોમ કરે શકો અલા ના ના ભાઈ લેખે એવું ને હગર નહીં કામ ના કરે તો બીજા કામ અહીંયા કરો કહો હે? તે પાછો કરવો પડે થોડોક તો. અને આપણે ચિયું નહીં કરેલું આ રીકો ઈ વાત હાચી તમારી તાણે લે કઈ હા લોહડ તો તમે બેસો એટલે મારે દુઃખની વાત કરવી છે તમને આ બધું કોમ પટી ગયું છે પણ હગા એક જ ખાલી 2 પોટલા પાછા કરી ગયો હું એટલી ઘણા દૂધ લઈને આવતો રહું આપણે પહેરી ની વાવું ચીજી બરોબર હાલ તો નહીં હાલતી 2 પોટલા પાછા કરો હું આવ્યો પણ લે કઈ વાત તો આપણો મૂસી છું ખાલી 2 પોટલા પાછા કરો હું તરત આવ્યો બસ દૂધ લઈને પેવો તો નહીં મારતી કે ચમ લે એમ કરો કે હમણાં પડતી નહીં લે હે કંઈક લે તો આમ કરે નહીં પણ આ શું હમણાં બધા ગોમ ચલા છે ને એકલા છે એટલે તો આજનો દાડો તો કોમ પાપું કરવું પડે કરે બેહાને લાગે લેકે બરોબર ને સાહેબ નાખતા ને જે પોટલો દેખાતા હોય ને પણ કાઢા વગર બાપડો જે પોટલા કરે કો ઢોરે તાણે હવે સુખવંત બે હું એટલે હાલ તરત આ પોટલા પાછા કરી દો હાલ તરત નવો પોટલો કયો પર મહેમાન લાગો છો હે મહેમાન કથી આયા છો ઓય ચાર ના આયા છો અમારા હગા હા શાંતિ રોમ રોમ. રોમ રોમ તમારે ઓળખ ના પડી કોઈ હું બાજુમાં જ રહું છું એમ હોય બરોબર હું પાછો આવું નહીં એટલે ઓળખું નહીં તમને પાછો ના ના તમને ખૂબ ટાઈમ મેં જોયા પાછા એમ હોય તમે મને ઓળખતા હશો તમે પેલા કોનો જી એટલે લોકો ઓળખો તો સારી રીતે એટલે ઓળખી ગયો તમને તો એક વખત તમારા છોકરાને લાગે તમારા છોકરા વિગો માં આવ્યો તો હું હોય તમે આયા હતા હે? હું આવ્યો તો ને કંકોત્રી આલવા રેડી લ્યો હા બેહો બેહો બેવાડો તાર. લે કઈ ગયા છે ગોમમાં હા સેવું લેવા જાય શીરો કરવા તે મોડ્યો કીધું બેડો તો નવરો હા. આ ઢોરે પોટલા કર્યા મૂકું લાતા ને બેવડી પોટલા આગા કરવું પડે હે? તો કોમ તો ભળાઈને જાય છે પાછા ના ના તો કોમ તો કોઈ ભળાય નહીં હા પણ મોડી નવરો એકલો બેડો તો હા. આ ઢોરે પોટલા કર્યા મૂકું પાછા કરવું પડે પાછા હમણાં પહોંચે ફોજમેન લાગે પહોંચે ને કોક હમણાં કોક મળવા જ જેલો છે હોય હોય તે મૂકું લાવો મેં એકલો છે એના કરતા તો ટોપું કરાવું શું ખોટું છે ના પણ તમે આયા છો તો બરોબર છો પણ થોડા ચેતવીને રહેજો કેમ જતીન દેતો એટલે એ તો બરોબર છે આમ તો પછી રીતના એ તો બરોબર છે તમે આમ હાસવીને રહેજો ખાલી લો હું તો જાઉં પણ ચા પાણી કરવા આવો આપણે અહીંયા પણ કોઈ સમજણ ના પડી હગા ના એ તો બરોબર છે હે પણ આમ કહેતા જ જો એટલે શું આ બધું ગોળ ગોળ ફરક ખબર નહીં પડતી લે કઈ આમ થોડે છે ને અરે કઈ ચેતીને રહ્યા તો બધું છે શું આવ્યું એટલે હળો આ તો કોક હશે ભાઈ આમાં કઈ રિવાજ હશે કોક હવે પછી કોણ હગા ચીવી ઉપાજી કરી કો એટલે લે કે ચમ હું વડે દૂધ લેવા જઈને મારું છે ડેરી બંધ થઈ ગઈ ચમ આ ટોણા ડેરી બંધ થઈ ગઈ અમારે થોડી હવાળી બંધ થાય શિયાળામાં દાડો છે જાતો થોડી વાર થાય તો લે કે હજી તો પોસે વાજે નહીં પણ ચિંતા ના કરો હું તાર ગોમમાં ગયો તો કે નહીં લીલા મરચા લાયો મેથી લાયો હા અને બધું પેલું જીરું નાચમોન બધું સાધન સામગ્રી લાયો હા. એક જ ખાલી ગોટાનો લોટ લાવવાનો છે ને આપણે ગોટા તળી ખા હે ગોટા તળી ખાવાના છે આજ લોટ નહીં ભૂલી ગયા ભૂલી નહીં ગયો તો મારું જે ખાતું એડા છે ને સડી ગયું છે વધારે હા અને મારો જે બાચી આવતો નથી એક ખાલી 50 રૂપિયા આલો પછી આપણે ગોટા લોટ લાવીને 2 જણા ખા તો પણ એક કામ કરો ને લે કઈ શું કાલનો પ્રોગ્રામ રાખો ગોટોનો ના રે ના ભાઈ તો આ તો મહેમાન મારા હાસમાં પડે પણ લે કઈ હું એમ શું કહું આ તો એમાં જે હોય ને એ બનાવવા પડું કશું મારે બનાવું નહીં મારે તમને ગોટા ખવડાવવા જ છે તમને લાગવું જોઈએ કે ના મારો હાગો લેઘાઈ ખરો પણ આ શું ખબર છે આ ગમે એ હોય તમે એક શબ્દ બોલતા નહીં બરાબર 50 રૂપિયા લાવો ગોટાનો લોટ લાવી જરો આપણે પણ લે કઈ હું શું કરું મારી વાત સાંભળો હા. આ સવારમાં હું ગોળી ગળીને આવ્યા છું પેટમાં જબર દુખેલું છે આજે મારે કશું તીખું ખાવું નહીં
આપણો તો સાણ રોટલો સાલ છે. સાન રોટલો નહીં, ગોટા તો મેં એક્સ્ટ્રા બનાવ્યા હતા, પણ તમારા માટે આમ અલગ પ્રકારની વાનગી બનાવી મિલી છે, સ્પેશિયલ શિયાળાની વાનગી. એવું થોડું શું બનાવ્યું છે? લીલી હળદરનું શાક. એટલે એ લ્યા કઈ એમ? માતાજીની જોગર મને એવું લીલી હળદરનું શાક ભાવે છે ને એ હા. વાત જ જાવ છે તમે બોલો. અને શિયાળામાં તો ચી મજા રહે. હે શરદી મરદી કોઈ થાય જ નહીં લે. તો તાણ શિયાળામાં હારા મારું હળદરનું શાક. મારા ભાઈબંધને બેનો પ્રોગ્રામ કર્યો, મેં કીધું ના મારા હગા આવ્યા છે તો ગોટાય ખવડાવો અને લીલી હળદરનું શાક ખવડાવો, પણ ગોટા તમારે હાથે એમ નહીં બરાબર. લીલી હળદરનું શાક બધું તૈયાર કરી મિલ્યું, વટાણાએ લાયા, લીલી હળદરે લાવી, એક જ ખાલી જી લાવવાનું છે. અને તમને ખબર છે કે મારું ખાતું સડી ગયેલું છે, તો ગોમાંથી લેતા આવરું. 500 રૂપિયા હાલો કાઢા થઈને. તમે હોતી હેડશો એટલે તમને પાસ હાલજી બરાબર. પણ વાપરી લે કઈ પણ તળેલી પાસ હું નહીં ખાતો. ચમ ના હમણાં બસમાં લીલી હળદરનું શાક ખાતું હતું ને તો પાછું તકલીફ થઈ ગઈ હતી મને. એ તો બનાવે ફેર થયું છે, અમે બનાવો એ તમે જુઓ ખાલી. મારે કશું ખાવું નહીં. તમે તારે મને સાન રોટલો ખવડાવશો ને તો આપણે તો રાજી લ્યો. હે? શું કરવાનું કહો? એમ તો મને ખબર છે કે મારો હાગો છે ને વાત મારા માટે તમે જીવ આલી દે બોલો. એવું એમ? તાણે આમ જીખો તમને થાય છે એ વાત કરજો એક દની તો. જે ખાવું ને તો પેલું શું કહે મને આમ એસિડિટી? ના ના હમું નહીં આવતું શરીરમાં. એવું એમ? ઓય આ તીખું ને એવું ખાતા છે તો આ તીખું ના તીખામાં તકલીફ થઈ જાય છે મારે. તીખું ખો ના તેલ વાળું ખો એસિડિટી થતી છે ને. ઓય તો ચેવી કરી પાડામાં દાળ બાટી બની છે એટલે મેં કીધું લાવ થોડી લાઈન આપણે રાખા. હા દાળ બાટી સારે તીખી આવવાની યાર. એમ તો આપણે તેલ રેડીને ખાવા હોય. હે ના ખવરાય કોઈ આના બીના બને તો કોકને કેવું લાગે કે લે ગઈએ કોઈ ખવરાઈ નાખ્યું છે. ના ના લે કઈ દાળ બાટી આમ તો પાછો હું ખાઉં. એ હવે કોઈ હવે આપણે તો સા વઘારે એટલે રેડી થઈ જાય. અને હટ તો હવે એકદમ એમ કરો તે ખોડી. પણ મારી વાત તો આપણો લેખે તો પૂરી વાત પૂરી હપતા નહીં. એમ કોઈ હાવખેથી પાછું કે તકલીફ નહીં થતી એમ તો. પણ ના ડોક્ટરે ના પાડ્યું હોય ને તો ડોક્ટરના વિરુદ્ધમાં કોઈ દાડો ના જાવ બરાબર. ડોક્ટરે ના નથી પાડી લે કઈ પકડજો. આ તો તમારી જેવા મોણ જે વાત કરી કે શીખું ના ખાવું તો હું નહીં ખાતો. બીજું પેલું ખાલી એટલું ખાતર ફોડી નાખો, કોઈક વ્યવસ્થા કરે આપણે જમવાની. એટલે પણ લે કઈ હું શું કહું છું આ તો કાલનું રાખો કે પછી આપણે શાંતિથી બેસી અને વાતો જ કરવાની છે કે પણ મારે તમને મને દુઃખની વાત કહી દો આપણે તો ખરી લે. આપણે બધી સુખ દુઃખની વાતો રહે ને એ હમણાં રાત પડે એટલે કરવાની જ છે બરાબર. આટલું ખાતર ફોડી નાખો, હું પાવડો લઈને આવતો રહું બરાબર. તો ખાતા તો હું ફોડો તો પણ પેલો કીધું દાળ બાટીનો કોઈ કરજો. હા દાળ બાટી ના ખવરાય. તમે સમજતા નહીં યાર, તીખી આવે ને હમણાં ઉપાધિ થઈને પડે. એટલે પણ થોડુંક કશું કરવું નહીં, તમે આ ખાતર ફોડીને રાખો, હું પાવડો લઈને આવું, 2 દાડા ફોડીને શાંતિથી વાતો કરા. પણ લે કે હું શું કહું એટલે દાળ બાટીનો કોઈ કરો કે દાળ બાટીનું આવડે તો થોડી તો સાલ છે. એ તમારે મૂળ ખાવી છે એમ ને? હું તાણ તો ખાલી મૂકો એમ કરો, હા થોડી ચટણી બનાવો, મરચું જોવા જ નહીં હા. એટલે 250 ગ્રામ લાવવાનું, ખાલી 150 રૂપિયા હાલો અને મસ્ત ચટણી બનાવો બરાબર. આપણે લે કઈ ડોક્ટરે જે ચરી પાડવાનું કીધું હોય ને એ ચરી તોડાય નહીં. ઓહો ચીકુ ખાવું જ નહીં આપણે ડોક્ટર ના પાડી દે. ના ના તમારી મનોકામના મારે પૂરી જ કરવી પડશે. સારું તમે દાદો તો પાવડો દેતા આવો. 150 રૂપિયા લાવો એકદમ. ના ખાવ ના કાંઈ મારે એક 150 રૂપિયા લાવો. આપણે લે કઈ નહીં ભાઈ મારા શરીરમાં હમું નહીં હતું યાર. જોયું હું કેટલા એવી પ્રકારની વાનગી તમને કીધી, તમે પણ એકના બે થતા નહીં. શું પણ કરવાનું? ડોક્ટરે મને ચરી પાડવાનું કીધું છે ને એ આપણે ચરી તોડવી નહીં. પણ મને મનોમન આમ દુઃખ ના થાય. એટલે આ મને ખબર છે મારો હગો મારા માટે જીવાલ દે. હે મને ખબર છે બધી. બસ કહેતા નહીં હો કે હગે મારું રાખ્યું નહીં પાછું. ના 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 હગા કોઈ દાડો હું ઊંધી વાત કરું જ નહીં કે મારા હગે મારું રાખ્યું જ નહીં. હે પણ તમે મારે કરવાનું જ શીખો. તમે તો ના દાળ બાટી ખાઈ કો, ના લીલી હળદરનું શાક ખાઈ કો, ના ગોટા ખાઈ કો. તમારે તો કરવું જ છું. શા વઘારીને ખવડાવું યાર સારું લાગે? તમે તાર ખાલે સા ને રોટલો હશે તો આપણે સાલજી મેં કીધું નહીં ચાલુ તમને. શા વઘારજી ભાવે સા વઘાર નહીં એકલી સા સાલજી. તો આમ તમારે શા વઘાર ચાલશે ને? સા વઘાર જેવું તો હબલ્યો લે કઈ મજા જ નહીં પાડી તમને કહું. એવું એમ? હા અને એમાં બાજરીનો રોટલો ને સા વઘાર હોય ને મોળીને ખાવાની હે ને મજા આવે. આમ જલસો પડી જાય હે ભાઈ. તાણે પછી એમ ભાઈ. આપણે કેવું કોઈ ખાવાનું હાટું પાડું સેવું એ વાત હાજી હે. તમ તો હેન મસ્ત લોણ ખોટીને વઘાર જીધું હેડતું મસ્ત બનાવી દે. પણ હગા હા? એક ઉપાજી કરી વળી જોઈજો હગા. વળી કોઈ શું નહીં, પણ માવડી આમણે પહેવું નહીં દોવાલતી કે હા. એટલે સા હવે ત્યાંથી લાવી. એક ખાલી 20 રૂપિયા પડે એમ કરો, 15 વાળી થેલી લાવો ખડો. 15 રૂપિયા હાલો, થેલી લઈને સા વઘારી ફર્સ્ટ ક્લાસ ખવડાવું. તમને એમ ના લાગવું જોઈએ કે મારા હગે રાખ્યું નહીં મારું. એટલે પણ લે કઈ હાથ વળી યાદ આવી તું શું ડોક્ટરે ખટાશ નહીં ના પાડી છે મને તો. જો કરી તમારા ડોક્ટર વાંચ્યો છે આવો. ડોક્ટરે ખટાશ ની એકદમ ના પાડી કે ખટાશ ખાતા નહીં ના કે આખા શરીર તમારે ખાઈને આવે છે મને તો એમ કીધું છે. ઉપાજી અરે આપણે ડોક્ટર ની તરી તોડવાની નહીં. હે?
હું તો કોને કોમ કરો તમે તો લોટ હોય ને તો થોડી ખાલી કુલર કરતો પડી ચો આઈડિયા લાવ્યો કો તાણ આ તો મેઠું મોઢું થઈ જાય કોણ તાણ પછી આમ જ કુલર કરતા વાર જેટલી 5 મિનિટ નો ખેલ છે તાણ એક ખાલી 60 રૂપિયા હાલો હારામ હારે કુલર બને ને આપણે 2 જણા કર લે લેકે વળી પાછું મને યાદ આવી ગયું શું લે ડોક્ટર ના પાડી દે કે કોઈ ઉતરો થાય એવું ખાતા નહીં તમે પાછું મારો હા 7% પાછું એ તકલીફ તો પાછી મારે તો શું કરવાનું કહો તમને તો ડોક્ટર એવો મળ્યો છે અને તમને તો આ લેકે જેવો હકો એવો મળ્યો કહો મને તો હગો લેકે મળ્યો છે મને ખબર છે આપણે હું શું કહું છું હવે આ ખાવાની બધી વાત જવા દો જોઈ હકા તમારે તો શું કરવાનું મારે કહો પણ હવે એક વસ્તુની તમે ના પાડતા બરાબર ડોક્ટરે તમને કીધું હોય કે ના કીધું હોય અને હું તમને ખવડાવ્યા વગર રહેવાનો નહીં બરાબર તમે કુલરની ના પાડી આ ફલોનો ઢેકણું ગમે ના પાડી બરાબર પણ એક વસ્તુ તો છે જ જેનાથી કોઈ નુકસાન નહીં કોટાના અચ્છલ હારા માલ્યા સોખા પડ્યા છે બાપુ અને 2 જણા ખાની રહેતે હો હા સાલ છે અને જુઓ એટલે આમ તો મારો હગો મારા માટે જીવાલ લે ભલા મોણ હે તમારા માટે તો જીવ આલજો અને વાતચીત ખબર સોખા બીજા ખાય અને 8 વાગે લાઈટ આવે છે અને 2 જણા આશી રાત પાણી વાળા વાતો કરે બરાબર લે કઈ થોડોક તને ઘર બાજુ ચમ લે હા એક કોમે થઈ ગયું મને એ હકા ચા ઉડી આવતો છે યાર હે લે આસુબાનું કોમ યાદ આવી ગયું છે પણ બેહો તો ખરે ખાલી આપણે વાતો કરે પછી શાંતિ દીધો પણ વાતો તો પણ ખડી કરીને કરો છો હું શું કહું છું હું એ આજો ને આ તરત પાછો આવ્યો મને ચમ થોડો કોમ આવી ગયું છે હજી તો આપણે છે ને હારા સાફ પાણી કરે નહીં એટલે આ દુકાને મેં લીધું તો ધોત્યું ત્યાં પાછું દુકાને પડી રહ્યો હમણાં દુકાન તરત બંધ થઈ જાય રી ઉપાજી કરી હું આ તરત હમણાં ધોત્યું લઈને તરત આવતો રહ્યો પણ ધોત્યું બધું કાલ વહેલું લાવશે કોઈ દુકાન વાળો જતો રહેવાનું છે ને ના ના હવે હમણાં તરત જો ને તરત હમણાં આપણે લાઈટ નહીં આવતી પાછી એટલે તમે ભૂલી જાવ તો ભલા મોણા પણ ખટકે આવજો હો. તરત હમણાં આ જો ને આ તરત આવ્યો પણ તમારે જઈને કરવું શું છે કહેતું એટલે આ હું શું કહું છું લે કઈ ખબર છે હા. હું ઘરે છું ધોતિયું ને બુશર્ટ ને બધું એટલે આવરું એટલે પસ મારું આબુ જ ના પડે પછી મારું જવું જ ના પડે એમ કહું છું આ એમ કહો કે નક મારે એ ના હોય એટલે વળી ના ના ખોટું લાગે યાર મને એટલે આ તમે તો આજ મને હાસ્યો છે ને એટલે આ ભલા માણસ જે વાત કરું એ તો મારું મન તો ના તે મને હાસ્યો એ તો હે મને એવું ના લાગુ તો કે મારા હકે તો હાસ્યો નહીં પપડી વાગા હા? જિંદગીમાં આવા મને કોઈ હાસ્યો નહીં બોલો ના કોઈ ના હાસ્યું કે તમે આજ મને ઓઢાના પાછી રહ્યા બોલો તો તાણ. હે અને એમાં આખું ગો આ તો બધું કેવું પડે છે આખું ગામ મારા વખાણ કરે હે? કે જીવ જીવ તો લેખાઈ નો જીવ હો વખાણ જ કરે ને તાણે. એટલે આ તમારા જેવો જીવનો માણસ કોઈ નહીં આખા ગામમાં કોઈ નહીં બોલો બરાબર. એટલે હું તો કહું આખા તાલુકે તમારા જેવો કોઈ જીવનો માણસ નહીં હોય અને તમે તાર શાંતિથી રહો હું તમને કહેતો નતો હું તમને હળી ના બે હું લુગડા લઈ અને તરત જો ને તરત પાછો આવ્યો હા તો છે મહેમાન આટલી તો કીધું ઘરે જતા આવું કેમ પણ કોમ તો થોડુંક આ કીધું આ લુગડા લેતા આવું અને જતા આવું એટલે પણ રોટલા બીજા ખાઈને જાઓ કે અને પછી શાંતિથી રીગ હોય એટલે લેખાઈ મારી અહીંયા દાળ બાટી બનાવી છે તમે આવજો મહેમાન ને લેતા આવજો પણ હા દાલ બાટી મહેમાન નહીં ખાતા અહીંયા શીખાની ઉપાજી છે તો તમે તો આવજો હું તો આવીશ હા તો રેડી અને દાલ બાટી મને તો જબ્બર ભાવે કોણ હા શું હતું બોલો મહેમાન હે હાગા હા આ તમે જે મને વહેલા વાત કરી ને કે આમ ચેતન રહેવું હા હું તમારો ઈશારો સમજો નહીં એ તો મેં નતું કીધું કે આ લેખાઈ ચેવા છે એટલે આખા દાડો ના આવ્યો ને હા એટલે ગતું બે વાત નહીં હાલ્યો એટલે આ તો એક મહેમાન જેટલા મહેમાન આવે ને એટલા બધા મહેમાન આવું કરે છે એટલે અમે પાછું કરે ખબર છે હા કે રાચે કે પોણી વાળા ના ના તારી જતા રહો તમે તાર હું તો હેડ્યો એટલી વાર હો હા તો લેવાડો તાર પકડ્યો લે કઈ હા હું છું આ લ્યો કે હું જાઉં એટલે તરત પાછો આવશે એમ કહું છું રોકે રોટલા ખાઈને જો ના રોટલા તો ના રોટલા તો કીધું હા. કે અસલ હારા મળ્યા જો ગોટાનું કીધું લીલી હળદરનું શાક કીધું પણ નહીં માનતા એટલે આ મારો હગો મારા માટે જીવાલ લે મહેમાન હોભલ્યું તો રોટલા ખાઈને જ જાઉં હું તો કહું તરત જો ને તરત પાછો રોટલા ઓય આઈને ખાવાના નથી રોટલા તો મારે જો આ મહેનત કરે છે ને તમે રોટલા ખાવા તો રોટલા ખાવા રેવડો પણ હોભલ્યું તરત આ જો ને તરત આ તરત હમણે એવું એમ? તમે આવતા વાર કેટલી હે આ 7 કિલોમીટર હું છેટો છું હે તો નક્કી તરત આવ્યો તો નક્કી પાછા આવજો પાછા અને હોભલ્યું મહેમાન જેટલી ઘણા બાજુ એટલે ઘણા મકામાં તાજી જ નહીં હોભલ્યું ચમ એટલે એમ કે આમાં કે હટ ના આવું તો પછી ધોપા આમ લેવા આવજો હાકા પણ 8 વાગે આપણે લાઈટ આવી જાય ભાઈ ખબર હે ને તરત આવ્યો હો એ હારું લ્યો હકો તો ખુશ ખુશ થઈ જાય કોણ મને જોઈને તો એટલે આ તો હગો છે કે બાપા કોણ છે હે મારા ભાઈ ગફુરાના સોગન કોઈ દાડો હવે આવી મહેમાન ગતિ કરવા હું આવવાનો નહીં હે એટલે આવી મહેમાન ગતિ ના હોય ઓલા કરતો તો ઘરે સારું હતું મારે પછી એટલે ઘણા કોઈ દાડો આમાં કે ઓછું કરીને નહીં ઊંઘું